બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। દરેક વ્યક્તિ એ પોતે પોતાના જીવનની અંદર ઘણો બધો સ્વાર્થ કરવા માટે એ જીવતો હોય છે। એક વખત એક કુટુંબની અંદર એક વૃદ્ધ વડીલ રહેતા હતા। હવે આ વડીલ એ પોતે પોતાનું ઘર એ સાચવતા હતા। એમના દીકરા જ્યારે એ મજૂરી કામ માટે જાય તો આ જે વડીલ હતા એ ઘરના ઓગણે ખાટલો નાખી અને બેસે અને ગામના કોઈક મળે તો એમની જોડે થોડી વાતો પણ કરી લે। આમ કરતા પોતાનો સમય એ પોતે પસાર કરતા હતા। હવે આ જે વૃદ્ધ હતા એમને 2 દીકરા હતા। હવે આ બંને દીકરાઓ એ અલગ અલગ એ પોતે એ રહેતા હતા અને પોતે અલગ અલગ રોધીને ખાતા હતા। હવે આ જે વૃદ્ધ વડીલ હતા એમને જે મોટો દીકરો હતો અને મોટા દીકરાની જે વહુ હતી એ સારું રાખતા ન હતા। એટલે આ જે વૃદ્ધ હતા વડીલ એમને વિચાર આવ્યો કે આ બંને જણા મારા લીધે જ ઝઘડે છે। રોજ સાંજ પડે અને જ્યારે જમવાનું બનાવવાનું હોય તો બંને એકબીજાને ઝઘડે। ત્યારે આ વડીલ વૃદ્ધ હતા પોતાનો દીકરો હતો એટલે સામે બોલતા હતા કે ભાઈઓ તમે આવું ના કરશો। મોટા ભાઈને કહેતા હતા કે દીકરા તું ઝઘડો ના કરીશ, પરંતુ દીકરો માને નહીં અને ઉડતો એમના પિતાશ્રીને એ વઢવા માટે તૈયાર થઈ જતો હતો। એટલે એમના પિતાએ વિચાર કર્યો કે મારે મોટા દીકરા જોડે રહેવું નથી, બાજુમાં નાનો દીકરો રહેતો। તો આ જે વડીલ હતા એ પોતાના નાના દીકરાને ત્યાં ગયા અને એ પોતે ત્યાં રહેવા લાગ્યા। એટલે જે નાનો દીકરો હતો એમના પર એમના પિતાશ્રીનો ખૂબ પ્રેમ હતો અને દીકરાનો પણ પિતા પ્રત્યે પ્રેમ હતો, પરંતુ આ નાના દીકરાની વહુ એ ખૂબ કર્કશા હતી, એટલે ખૂબ કડવા વેણ બોલવાવાળી હતી। એટલે એક વખતે કડવા વેણ એ વહુએ સસરાને માર્યા એટલે સસરાને ખોટું લાગ્યું। દીકરો એ પોતે મજૂરી કામળ થઈ ગયેલો હતો। જ્યારે ઘેર આવ્યો એટલે તેના પિતાશ્રીએ દીકરાને વાત કરી કે બેટા જો તું ખૂબ સારો છે, મારા પ્રત્યે તારો પણ પ્રેમ છે અને મારો તારા પ્રત્યે પણ પ્રેમ છે, પરંતુ તારી વહુ આવા કડવા વચન મને કહે એનો મતલબ એ કે હું પાછો મોટા દીકરાને ઘેર જતો રહું। આમ આ જે વડીલ હતા વૃદ્ધ એ ખૂબ ચિંતામય એમનું જીવન હતું, ખૂબ ટેન્શનમાં હતા। એટલે એક દિવસ આ જે વડીલ હતા એ પોતે એ ગામના પાદરે જ્યાં વડીલો રહેતા હતા ત્યાં બેસવા માટે ગયા અને બધા જ વડીલો અલગ અમલકની વાતો કરતા હતા। ત્યારે આ જે વૃદ્ધ હતા ભાઈ એમણે વાત કરી કે મારા ઘરની અંદર મારે આવું દુઃખ છે કે ટંકે મને ખાવા મળતું નથી અને 2 દીકરા છે છતાં પણ મને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। એટલે બધી ઘરની હકીકત કહી બતાવી તો વડીલોની અંદર એક વૃદ્ધ શેઠ એ બેઠેલા હતા। તે શેઠે કહ્યું કે હું તમને યુક્તિ બતાવું એ પ્રમાણે તમે કામ કરો તો તમારી એમ કે આ જે જીવન છે એ સફળ થઈ જાય। એટલે પેલા વૃદ્ધે કહ્યું કે બોલો ને હું શું કરું? એટલે પેલા શેઠે વાત કરી કે જુઓ તમારે એક પિત્તળનો ઘડો લેવાનો અને લ્યો હું આ તમને એક રોકડો રૂપિયો આપું। દરરોજ તમારે રાત્રે જ્યારે જમી પરવારી અને ઘરની અંદર બેસો ત્યારે બધાને કહેવાનું તમે બહાર નીકળો મારે કામ છે। એ બધાને બહાર કાઢી મૂકવાના
અને પછી 1 રૂપિયો જે છે એ તોબાના જે ઘડો છે એની અંદર નાખી અને ઉપર લાલ કપડું બાંધી દેવાનું અને થોડી વાર આમ ખખડાવવાનો અને ખાડો ગોરવાનો. ખાડો એ ગોળવાનો ઘરની અંદર એક બાજુના ખૂણામાં, અને ત્યાં જે ઘડો છે એ મૂકી દેવાનો, ઉપર ઢાંકી દેવાનો. હવે આ જે વડીલ હતા એમણે આ પ્રક્રિયા શરૂ કરી. એટલે એક દિવસ આ બંને દીકરાઓએ વિચાર કર્યો કે બાપા રોજ પૈસા ખખડાવે છે એટલે એમની પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ. એટલે એક તિરાડ હતી, આ તિરાડની અંદરથી જોયું નાના દીકરાએ, તો ઘડાની અંદર જે પૈસા હતા એ ખખડાવતા હતા અને પછી ઘડો મૂકી દેતા હતા. આ નિત્યક્રમ પેલા શેઠે શીખવાડ્યું વડીલને. ત્યાં વડીલ ટેન્શનમાં હતા, તે શીખી ગયા. હવે એમને તો બંને દીકરાઓને દીકરાની વહુઓ ખૂબ સારું રાખે. જ્યાં પાણી માગે ને તો દૂધ આપે, અને જ્યાં ખીચડી માગે ને તો શીરો મળે. આમ એકદમ લહલહતો લાપસીવાળો, ખૂબ ઘી નાખેલું હોય, મોઢાની અંદર મૂકો એટલે લપ લઈને સીધો ગળેથી ઉતરી જાય પેટમાં. આવો મસ્ત લહલહતો શીરો બનાવી અને આ બંને બહુ જમાડતી હતી. હવે આ જે વૃદ્ધ હતા એમનો અંત સમય આવ્યો. એટલે મોટો દીકરો કે મારા ઘેર રહો અને નાનો દીકરો કે મારા ઘેર રહો. કારણ કે એમને સ્વાર્થ હતો કે ગળાની અંદર ઘણા બધા રૂપિયા છે એ અમને મળશે. આમ કરતાં જે વૃદ્ધ હતા એ ખૂબ બીમાર પડ્યા એટલે પછી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. કારણ કે બંને ભાઈઓએ સંપીને વિચાર કર્યો કે હવે છેલ્લે આપણને બતાવશે કે શું છે અંદર, કેટલા રૂપિયા છે. એટલે એમને 50,000 રૂપિયાનું ઇન્જેક્શન મૂકાવ્યું અને પછી બોલતા નહોતા, બેભાન હતા એટલે બોલતા કર્યા. અને પછી આ વૃદ્ધ બોલવા લાગ્યા, વાસા વાસા એમ. એટલે દીકરાઓ પૂછ્યું કે પેલા ઘડાની અંદર કેટલા રૂપિયા છે? ત્યારે તમે મારી સામે શું જોઈ રહ્યા છે? આ જે વાસરડું છે એ હાવરણી ચાવી જાય છે એમ કે. એટલે મરતા મરતા આને ટપ દઈને સીધો જીવ જતો રહ્યો. બાપા ટેડ સીતારામ. હવે પેલા દીકરા તો પસ્તાયા. જો અંત સમયે પણ બાપને પેલી હાવરણી બચાવીને આપવી હતી દીકરાઓને. અને આ બાજુ દીકરાઓ પોતાના સ્વાર્થ માટે કેટલા રૂપિયા છે એ પૂછવા માટે એ તલપાપડ હતા. પરંતુ એ પહેલાં તો એમનો પ્રાણ પંખેરું ઉડી ગયું. બાપા ટેડ સીતારામ. હવે એમની ઉત્તર ક્રિયાને બધું પતી ગયું. પછી પેલો જે ઘડો હતો એ જો દાટેલો હતો ત્યાંથી અંદરથી કાઢ્યો અને પછી જોયું તો અંદર કાંઈ મળે નહીં, ખાલી 1 રૂપિયો જ હતો. સબ માનવિકીય હરીતી સવારથ લગે તબ કરે પ્રીતિ, સવારથ લગે તબ કરે પ્રીતિ. જ્યારે વ્યક્તિને સ્વાર્થ લાગે ને ત્યારે એ પોતે એ પ્રત્યે ખૂબ કાળજી રાખતો હોય છે. આ બાજુ પિતાશ્રીની કાળજી રાખતા નહોતા, પરંતુ જ્યારે જે પિત્તળનો ઘડો હતો અને એની અંદર રૂપિયો ખખડાવતા તો દીકરાઓએ ધ્યાન આપ્યું કે પિતાશ્રી પાસે ઘણા બધા રૂપિયા છે પણ અંતે કાંઈ મળ્યું નહીં. માટે અતિશય સ્વાર્થ એ રાખવો નહીં. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.